અમરેલી જિલ્લાના રાજુલાના કોવાયા ગામે હોળી ધૂળેટીના તહેવારને લઈને આજે અલ્ટ્રા ટ્રેક કોવાયા ગામમાં એક નવી પહેલ થઈ, જેમાં યુનિયન પ્રેસિડેન્ટ શ્રી દુલાભાઈ લાખણોત્રા દીકરા શિવાભાઈના દીકરા જયવીરની પોટી ઉત્સવ નિમિત્તે ખોટા ખર્ચાઓ બંધ રાખી અને એક અનોખી પહેલ, જેમાં સાવરકુંડલાના માનવ મંદિર પૂજ્ય ભક્તિરામ બાપુ સાનિધ્યમાં ચાલી રહેલ અવિરત સેવા, જેમાં 70 જેટલી મનોરોગી દીકરીઓને આજે દુલાભાઈના નિવાસ સ્થાને આમંત્રણ આપી અને ભોજન પ્રસાદ લેવડાવ્યું હતું। આ તકે સમાજમાં એક નવી પહેલ કરવામાં આવી હતી। તહેવારો આવતા જ હોય છે, પરંતુ આવી વિચારધારાથી ઉજવવામાં આવે તો ભારત દેશનું ભવિષ્ય ઉજળું બને। કાળુસા કરોજિયા, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। જય સિયારામ। અમારું સાવરકુંડલા માનવ મંદિર, જેના પ્રીતિપાત્ર અને અમારી દીકરીઓ જેને વાલી છે એવા કોવાયાના દુલાભાઈ લાખણોત્રા, એમના દીકરા શિવાભાઈના સુપુત્ર ચિરંજીવી જયવીરભાઈના પોટી ઉત્સવમાં અમારા માનવ મંદિરની દીકરીઓને અહીંયા લાવીને જમાડી છે। જ્યાં ઉત્સવમાં મોટા માણસોને બોલાવે, સગા સંબંધીઓને બોલાવે, પણ દુલાભાઈએ જે કામ કર્યું છે એ ધન્યવાદને પાત્ર છે કે માનવ મંદિરની મનોરોગી દીકરીઓને લાવી પોતાના સગા સંબંધી હોય એવા ભાવથી, એવા પ્રેમથી જમાડ્યું છે। હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે જગતમાં જેનું કોઈ નથી એના અમારા દુલાભાઈ છે। અમારી દીકરીઓ તો રોડે રખડતી ભટકતી પોલીસ મૂકી જાય, એનું કોણ આ દુનિયામાં? પણ અંતરથી, હૃદયથી દુલાભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। પરમાત્મા એના પર ખૂબ કૃપા કરે અને ખૂબ આવા સત્યના માર્ગે પૈસા વાપરતા રહે। ધન્યવાદ।